Hey व्हाट्सअप गाइस, वेलकम बैक टू माय चैनल नवकार मोटर ऑफिशियल गाइस। तो मेरा नाम है दर्शित कोठारी और मैं आप लोगों का स्वागत है दिल से नवकार मोटर ऑफिशियल चैनल पे करता हूँ। गाइस तो आज सुबह सुबह 10 बजे, आज की डेट है अप्रोक्स, सॉरी कौन सी डेट है आज? हाँ, 7 फरवरी 2024। ओके गाइस, तो आज सुबह सुबह मुझे कॉल आया, वो भी टाटा मोटर्स से। तो कुछ उन लोगों को टाटा विंगर बनानी थी। अब उसके अंदर क्या काम करना है, कुछ बताया था कि किचन सेट बनाना है, वॉशरूम बनाना है, पूरा यानी वैनिटी वैन जैसा कुछ करना है। तो मुझे सुबह कॉल आया कि आपका सिलेक्शन हुआ है, तो आप एक बार आ जाओ। तो हम लोग अभी रेडी हो चुके हैं और आनंद जा रहे हैं। आनंद से कॉल आया था सर गाइस, और यहाँ से है 40 किलोमीटर दूर है आनंद। अब देखते हैं वहाँ जाके क्या होता है, किस तरीके से पूरा सेटअप है और क्या बनाने वाले हैं, पूरा कॉन्सेप्ट किस तरीके से है। तो अभी पहले तो हम लोग मीटिंग करने जा रहे हैं टाटा मोटर्स के वहाँ पे। मैनेजर का कॉल आया था मुझे सुबह में। तो पहले तो यहाँ पे आने वाले थे, बट मुझे सडनली एक काम था आनंद में, तो हम लोग जाने वाले थे। तो मैंने बोला कि हम लोग वहाँ पे आ जाते हैं। तो उनको बोला कि हाँ आ जाओ, कोई प्रॉब्लम नहीं है। तो फिर हम लोग अब निकल रहे हैं। तो अभी देखते हैं क्या होता है। तो पूरी जर्नी में आपको दिखाने वाला हूँ गाइस। तो स्टे ट्यून टू नवकार मोटर्स, और बहुत ही अच्छा सा ये ब्लॉग बनने वाला है। तो मुझे भी पता चलेगा कि मैं कंपनी में किस तरीके से काम करने वाला हूँ, कैसा उनका पूरा सेटअप होता है। तो अभी देखते हैं। तो चलिए स्टे ट्यून टू नवकार मोटर गाइस, थैंक यू सो मच, और पूरा वीडियो एंड तक जरूर से देखना है। बाय बाय, चलिए जर्नी स्टार्ट करते हैं। છે કેવું કે મેં તમારું ઇન્સ્ટા પર જોયું અને એમાંથી કોન્ટેક્ટ કર્યો. તો લાવો પેલા પૂછી રહી પછી પેલા મેડમે ફોન ઉપાડ્યો તમારી વાત થઈ. ગાડી જોઈ અમે પેલા આ પાર્ટી જમીન બોડી બિલ્ડર બધા આપણે વાતચીત થઈ. વાત થઈ. ચાવી લઈને આવ્યો. એના જવા માટે પેલા કે હું નવું બધું જોઈ લઉં કે એ છે કે માણસ જોઈ લઈએ ડાયરેક્ટ તમને મેં કોન્ટેક્ટ કર્યો. આ સાઈડનો ગોલ જો પહેલા સેન્ટ્રલ ઓફ નહીં આવતા. આ કમ્પ્યુટર ગાડી આવે આટલી જ. હા આવું જ આવે છે ગાડી. આમાં સિસ્ટમ કરવાનો છે. આમાં સીટો મીટો કશું નથી. કશું જ ના આવે. તમે કઈ રીતનું સ્ટ્રક્ચર કરવું છે, તમારે શું રિક્વાયરમેન્ટ છે? બોલો સેટ આવી જાવ, અંદર આવી જાવ. પાછળ વાડ લઈને જ બોલો. એટલે વોશરૂમ બનાવવું છે, પહેલા તો મને એવું લાગે કે આવી બે આ કાઢી નાખવું સેન્ટરમાં જે એસી આવે સેન્ટર એસી પણ થઈ જશે. આની પર થઈ છે આજ. ના, આ બધું નીકળી જશે, આખું ટોટલી નીકળશે. કાઢવું હશે તો. અને ટોટલી હાઈટ છે. ખાલી હાઈટ હોય છે. એટલે ઇમરજન્સી બાથરૂમ છે. કબાટ લેવાનો છે 15 ઇંચનો. અહીંયા ફ્રીજ નહીં. પટ્ટી લાવું, પટ્ટી માં પટ્ટી બેડ બી બની જાય ને એ બોસ. ના, માં હું પટ્ટી પહેલા એમની રિક્વાયરમેન્ટ જાણી લઉં છું કે એમને શું કરવું છે. ઓકે. સોફા નથી બોલો અમલો સાહેબ સોફા હોય છે.
आपने एंटर तो आधी जाएगा तो नीचे आपने कोई बनाओ तो बेड बनेगा और सोलर पैनल અને પાણી જે આપણા વોટર સ્ટોરેજ પણ ટોટલી હા નીચે આપણા પ્રથમ સંડાસ જે હા એ બધું આવી જશે. પર એ ને બીજું જે આપણા પર એનાથી બહાર નીકળાઈ જાય છે સનરૂફ સંદૂક. એ પણ થઈ જશે. બીજું તમને હું તમને એક બે વિડીયો બતાવું છું, હા. તમે જુઓ એટલે તમે પછી મને કહો કે કઈ રીતનું. અને આ બધું ટોટલી પેકઅપ કરવું છે કે આ બધું ખુલ્લું રાખવું છે ગ્લાસનું? આ તો રહેવા જોઈએ ને ભાઈ, ખિડકી તો આ તો તમને જસ્ટ પૂછી રહ્યો છું એટલે તમારે આમાં કેવું છે, આ બધું આ પ્લાસ્ટિકના જેટલા રમકડા છે ને બધા નીકળી જશે, કશું જ રહેશે નહીં. ટોટલી આખું સ્ટ્રક્ચર ઊભું તો કરીશું અમે લોકોએ. પછી આને કેવું બધું લેવલ જોઈએ, કોઈ પણ વસ્તુ બનાવવા માટે લેવલ જોઈએ, એટલે આ બધું નીકળશે અને સ્ટ્રક્ચર આખું એસીપી સીટ કાં તો વુડન નું સ્ટ્રક્ચર થશે. હું તમને આખી પ્રોસેસ બતાવું છું કે કેવી રીતે. આની જે માપ સાઈઝ છે હા અહીંથી એ આપણે આ અહીંથી જો આમ આપણે સીટો લેવાના હોય હા. તો કેટલા સીટો બેસી શકે આમાં? તમારે સોફા કમ બેડ બનાવો છે કે સોફો બનાવો છે? સોફા બેડ બેડ ને તમારે આ ગાડી છે ટ્રાવેલિંગમાં ચલાવવાની છે? ટ્રાવેલિંગ પ્રાઇવેટ છે ઓકે. પ્રાઇવેટ એટલે અમારા જે ને ખેતીવાડીનું કામ છે. કેટલા સીટ બની શકે આટલામાં? આમાં 10 દિવસ તમારે અમે કશે બી રૂકી માપ શકીએ. સાઈઝ લઈને તમે તમે કશે બી જઈને કે ભાઈ રૂમ લેવાની જરૂર અમારા નહીં પડે, ખેતરમાં ઊભી કરી અને કેટલા લોકો અંદર બેસે તમારા? કમસે કમ 4-6 છ ઓછામાં ઓછા છ, વધારે વધારે 6 ને ઓછામાં ઓછા 4, એટલે 6-7 ની ગણતરી રાખો ને, 7 ની. એટલે આમાં કેટલા સીટ બેસી શકે તમારા હિસાબે? તમારી અંદર જો એક વોશરૂમ, એક કિચન, કિચન ને કિચન ની જોઈએ, ખાલી વોશરૂમ ને એક અહીંયા કપાટ જોઈએ. અહીંયા કબાટ જોઈએ છે, અહીંયા ફ્રીજ. દરવાજો અંદર ફ્રીજ જોઈએ નાનું. નાનો ફ્રીજ એ તો અમારા હિસાબે દરવાજો ખોલવાનો છે કે નથી? ના એ આ બંધ તો છે. fix કરી એ ટોટલી પેકઅપ જ છે. આમાં કેટલા સીટ બેસી શકે મેન તમારા અમારે છે કે આ હિસાબે જેટલી સોફા બી માટે? એસી આ એસી હશે ને સોનલ પર તો લેવાનું. આપણે આની પર કોઈ એન્જિન પર કોઈ વસ્તુ નહીં, એન્જિન આખું અલગ રાખવાનું. એન્જિન જે આગળ જે એસી ચાલે તે રાખવાનું, ઓકે. એને અલગ કરી દેવાનું. બીજું પાણીનો પંપ જે કે પાણી ઉપર આપણે કશું બી અમે ખેતરોમાં જઈએ છીએ, પાણીનો પાઇપ લગાવ્યો એટલે ઉપર પાણી ભરાઈ જાય. ઉપર તમને વોટર સ્ટોરેજ બનાવી આપીશ. હા બસ એ જ જોઈએ. સોલર પેનલ સોલાર પેનલ પણ કરી આપીશ. ઇન્વર્ટરમાં આખો કોમ્બો આવે છે એનો, એવું તમને આખું સેટઅપ સમજાવું. ખાલી મને એટલું ખબર પડે કે અંદર તમારે શું બનાવવું છે. મારે ખાલી સિમ્પલ અહીંયા નાવાનું મૂકવાનું એટલે હા, મેં એ સમજી. બધું સમજી ગયા. અને અહીંયા ખાલી એક કબાટ અને ફ્રીજ રહી બસ. અહીંયા સોફા છે. મારે એન્ડી વાળા ને કિચન વિચન મને કોઈ નહીં. થોડા તમને ફર્નિચર બનાવી આપીશ સ્ટોરેજ માટે, હા. કે તમે કશું મૂકી શકો. હા ના તો એ તો સાઈડમાં હા, તમે એ કરી દો તો કઈ નહીં ચાલે. પણ આ જે હાઈટ કેટલા અહીંયાથી કેટલા સીટ બની શકે તે અમને જણાવો. તમારે એલ આકારમાં બનાવજો સોફો, યાર આગળ પછી અહીંયા આપણે બાથરૂમ એટલે હું તમને સેટઅપ કરી આપીશ એ તો કે તમારે અહીંયા પછી આ પેકઅપ કરવું છે કે નથી કરવું. ના એ બે આ ખુલ્લું રાખો. આ તો ખુલ્લું તો રાખવું પડે ને. ટીવી રાખો. ટીવી. ઓકે. અહીંની સીટ છે જ નવું છે. અહીંયાની હા, સીટ સીટ બી નથી. આ હાઈટ એન્ટ્રી છે તો તમારે સીટ ના કઈ કામ નથી. પેપર પેન ને આપણું આમાં કઈ કેવી આવે છે આમ અરે એક કાગળનું પેન આપો ને. આપણે રાખવી જ નથી. જો તો એકવાર અહીંયા એક સાઈડ નો સોફો છે ને તો લંબાઈ દેવાનો છે. બાકી આપણે આ વગર તો કઈ રાખો. એ પછી કોઈ બહુ બ્લોક થઈ ગયો એ બધી મજા નહીં. નહીં, આ પાછળથી બંધ કર્યા એટલે આ બાજુ તો સીટ રાખવાનું કઈ કામ નથી. એ તો entry લેવાનું એટલે. ના પણ ઓલી સીટ આવે છે ને આમ. હા, થોડુંક પાછળ કરી દેવાનું. એ બી નહીં આપણે રાખવાની. ખુલ્લી રાખવાની. અહીંયા હું કદાચ એવું સેટઅપ કરી આપું કે બેસાય તો બેસી પણ શકાય, અને એને ફોલ્ડ કરી લો તો તમારે અંદર આવવાનો જગ્યા. એવો ચાલે. એ પણ ચાલી શકે, ચાલી જશે. આ જે પહોળાઈ છે ને કે આ થોડી તમને ઓછી લાગતી છે, પણ આ તો તમારા હિસાબે આ નીકળી જશે ને. એ બધું નીકળે છે, એને આખું લેવલ આવશે. એટલે આને લેવલ આવી જશે એમ ને? હા, જો. હા, ઓછા 5.5. આ લેવલ આવશે, 5.5, આ લેવલ આવશે. તો આ એ જ છે ને પછી તો. એટલે બારી જેટલી અમે કટિંગ પણ કરી નાખીશું જેથી કરીને તમે બારી પણ ખોલી શકો. બરાબર. આ કાઢે તો આને લેવલ આવે તો પછી જે આપણે હા, કઈ વધે નહીં. 1-2 ઇંચની ફરક પડશે વધારે વધારે. એ જ પડે ને ભાઈ. આ તમે કાઢે, અમે આને માપ સાઈઝ લીધા તે 5 ફૂટ કઈ 4 ઇંચ એવા કઈ થતા હતા. 1-2 ઇંચ બધે વધારે પણ તમને લાગે છે કે બાથરૂમ એટલો બનશે સારા તો મને આ તો બહુ મોટી ગાડી છે, હું નાની ગાડી હોત તો મારી પાસે મર્સિડીઝ ચાલે છે, એમાં અમારે બનાવવાનું. મને બાથરૂમ એવું છે કમ્ફર્ટેબલ કમ્ફર્ટ આવશે. હું તમને ગાડીઓ બતાવું ને. લાઈટની જગ્યાએ ભાઈ ટોયલેટ બાયલેટ સબ તકલીફ નહીં. મજા હું એડ દીધો
એટલે ઇન્સ્ટા પર તમારું શું કહેવાય રીલ્સ ને આ રીલ્સ પર તમારે ભાઈ પાર્ટી દેખાય કોઈ એનું એકાઉન્ટ ઓપન કર્યું તો વડોદરાનું જ છે નજીકનું જ છે મારો નંબર અંદર જ હતો મારે ફોન 20 દિવસ સવારમાં એટલે મેડમ ઉપાડે હું મેડમ તમારું મેનેજર હોય વાત કરો હું ટાટામાંથી મેનેજર વાત વોશરૂમ, સોફા કમ બેડ, સોલાર પેનલ, વોટર સ્ટોરેજ, સેન્ટ્રલ એસી, અને પેલો ગ્રેનેજ નું બી આપણે જે હા ડ્રેનેજ બનાવી દેશે. પછી આખું વોશરૂમમાં તો બધું આવી જાય. વોશરૂમમાં બહાર આપણે પેલી છત્રી બહાર નીકળે ને હા જે કર્ટન્સ કહેવાય નાખું રોલર વાળા. એક સાઈડ ટીવી હા, કેટલા TV ઇંચનું કહું છું? અંદાજે તમારે આપણે સોલાર પેનલ લગાવો છો ને તો તમે 22,000 રાત્રે 22,000 અમે ઓછું કહેતા solar panel. સોલાર પેનલ લગાવો છો ટીવી એના પર લેવું છે બધું એની પર લેવાનું બધું solar totally panel, એનું. એન્જિન નું કામ જ એન્જિન કરે ઓકે ખાલી ગાડી બંધ હોય ખાલી તો એના પર આગળનો બધું કામ બ્લોઅર કરે. ચાલે બસ એન્જિન પર બસ બીજું કઈ નથી જે બ્લોઅર કંપની આપેલી છે ને એ જ રાખે અને બીજી વસ્તુ કે આપણે સોલર આપણે ડાયરેક્ટ થી કશે પાવર લઈ શકીએ ને તો એ બી ડાયરેક્ટ કન્વર્ટર ન હા એ ડબલ ટુ ઇન વન જ આવશે હા, એ ટુ ઇન વન જ આવશે. પાવર ને વોટર નું મેન તકલીફ નહીં પડે ને આ સોલર પેનલ લાગે કેટલા દિવસ સુધી ને ભાઈ ચાલે બંધ થાય એ તો તમે આમાં કેવું હોય સોલાર પેનલની જોડે આપણે કેટલા વોલ્ટનું લઈએ છીએ એના પર ટોટલી આખું સેટઅપ આવશે. સોલાર પેનલથી બેટરી ચાર્જ કરશે એમાંથી એસી ટુ ડીસી કરંટ ટ્રાન્સફર થશે. એ હું તમને બધું બતાવી દઈશ. કોઈ હેવી વસ્તુ ચલાવવાની છે કોઈ પણ સમજો કે મિક્સર હોય કે ગ્રાઇન્ડર હોય કે નહીં, કશું. નહીં, નહીં, એવું કઈ નથી એવું કઈ નથી. અમારે કોઈ કિચન નું તો કોઈ કામ જ નથી Kitchen નથી. ખાલી ફ્રીજ માટે બસ ચાર્જિંગ સોકેટના કેબલો હા, એ તો ચાર્જિંગ મોબાઈલ કેબલમાં તો એ તો રહેવું જોઈએ ને ભાઈ એ તો તમને ખબર એટલે લાગશે. ચાર્જિંગ તો હવે જરૂરી થઈ ગયું છે જરૂરી થઈ ગયેલા છે બધા જગ્યાએ ચાર્જર કે અંદર નાખેલા છે એ ના ચાલે ને એક અમારી ચાલે તો બધું પણ હવે આ ભાઈ આ અલગ System આમાં આ છે ને આ વસ્તુ પેલા માથા પર લાગે છે ને આ બંને વઠા ઉપર બાજુ ને બેન સેન્ટર પર જ આપણું પેલી ચારે બાજુ નથી હવા હા. એ હિસાબનું એ બી નાનું મૂકવાનું એટલું મોટું નહીં 2% આવે અહીંયા નહીં આવતું એટલે મેન સેન્ટર આપણું આ છે કઈ નહીં ચલો આટલું જ છે ને બીજું કશું બહારનું કશું નહીં ને મ્યુઝિક સિસ્ટમમાં લગાડો ને મ્યુઝિક સિસ્ટમ. હા એ તો મેજિક સિસ્ટમ તો જોઈએ જ ને ભાઈ વગર મેજિક સિસ્ટમ નો પછી આ ગાડી બનાવવાનો ફાયદો શું? ટીવી ચાલે એટલે પેલું ડાયરેક્ટ પર જ જોઈએ ને સર મને જરા હું તમને ગાડીઓના ફોટા બતાવું કેવી રીતે કોમ્પેક્ટ બનાવે બાથરૂમ એક જ વ્યક્તિ બેસી શકે એટલું આવે. એક બી બરાબર બેસે હા હા કમ્ફર્ટેબલ હું તમને બધા વિડીયો બતાવું. જઈએ અંદર. આવો કોલ્ડ પીજો થી પીજો તમે બોલો તમે તો પીજો ને કિશન ચાવી ચાવી તમારે 12 વાગે 1 વાગે પછી હોટલમાં હોદવાની જરૂરત નથી એમ 10 દિવસ સુધી તારું રોકાવું ને 10 દિવસ સુધી તમને કાંઈ તકલીફ નહીં હોય. સર આ ક્રેઝ તો અત્યારે ઇન્ડિયામાં આવ્યો છે પણ આનો ક્રેઝ બહાર ઓલ ઓવર ઇન્ડિયાની બહાર બહુ જ છે કે જે આવી રીતે ગાડીઓ લઈને કેમ્પિંગ કરે છે. કરે છે અમે તો ભાઈ અમારા જબરદસ્ત બધા એ રીતે જ આવે. લોકો પોતે કરે છે, ના માટે ભાઈ ભાઈ તો આગળ તમારું
ના ના ચાલશે. કોલ્ડ ડ્રિંક મંગાવો તમે ઠંડી લેજો વાંગી બાટી તમને છે ને બહારના વિડીયો બતાવીશ એ રીતે આપણે કરીશું. એ તો બહારના તો હોય એવું heavy હોય. એટલે તમને એ રીતનું એટલે મીન્સ કે એ પ્રમાણે એનું કિચન બી લે છે તમારું કિચન ના બનાવવું હોય ને તો કિચન આપણે નહીં બનાવીએ. પણ આપણે જે તમારું પ્રોપર જે કામ હોય ને તેવું મને બતાવો ખાલી. હલો આનંદ. હા એ પછી હમણાં નહીં વાત થઈ. હમણાં થોડી વાર રહીને અહીંયા મીટિંગમાં છું. કિચન છોડીને બધી ચાલે. તમારી જગ્યા આટલી જ છે. આ જેટલા તો આજે સોફા બેડ છે ને એમાં સોફો છે આમાં બેડ આપણે હા એક કન્વર્ટેબલ થઈ ગયું. પૂરા સી આકારનો સોફો બને. અને આજે બેડ ઉપરથી નીચે આવે એવું બની શકે. હા એ પણ એનું પણ તમને બચાવ કે કેવી રીતે થાય. તમે ખાલી આ મગજમાં એક વખત ઇમેજિંગ કરો. સાઇઝ કમ્ફર્ટેબલ છે. અરે બધી ગાડી આવી જોઈએ છે. હવે આપણે લક્ઝરી તો છે નહીં કે બધું બને પણ બહુ સારું બનશે. એકદમ કન્જક્શન લાગે છે ભાઈ એકદમ નાના એટલે તમે કિચન નો પ્લાન તો કર્યો છે કિચન અમને જરૂરી નથી. ફ્રીજ ને બી જગ્યા એટલો બધો બહુ મોટો નહીં. આ રેડબુલ ના આવે એટલા મોટા છે. હા બસ બસ એ બસ બધું એડજસ્ટ કરતા વડોદરા છે ને અમદાવાદ કરતા વડોદરા તમારે પેલો વધારે મળે. સાપુતારા વાળા મને આપેલા હોટલ વાળા એ ટાઈપ બી ફ્રીજ ચાલે ને ઉપર બી મૂકી શકે નીચે જગ્યા રહી ગમે ત્યાં ફિટિંગ કરી શકે એ ફ્રીજ થોડુંક ઉપર ઉચકીને તમારે ફર્નિચર ની અંદર પણ ફ્રીજ મૂકવાનું તો પણ થઈ જશે. એ હિસાબે આ રીતે તમને જોયું તમે પેલું ફ્રી બતાવ્યું હતું એ રીતનું પણ થઈ જશે. જે જગ્યા છે ને જે તમને કહેતા છે બાજુ એમાં પછી જગ્યા બચે તો આ બધું લેવાનું કામ કે આવું બેડ બનાવો છે તો પણ થઈ જશે. જગ્યા ઓછી રોકાશે ને તમારા સુવાનું પણ કામ થશે. ના એડજસ્ટ નહીં કરો ઉપર બેસી બેસવાનું આ ક્યારે કઈ બને ખબર છે પાછળની જે તમે પેકઅપ કરવાનું કહો છો ને આ ટ્રેનમાં આવું હોય છે. તમે પાછળનો દરવાજો પેકઅપ કરવાનું કહો છો બરાબર સહી થઈ શકે. તો આખું સ્ટ્રક્ચર બને ને આ સીધું તૈયાર. બાથરૂમ માં આટલી તમારી જગ્યા 5 ફૂટની છે. ટોટલ આ અમે જ ગણ્યું લાંબાઈ નહીં પહોળાઈની વાત. એ ભલે થઈ જશે. એટલે 5 ફૂટના તો મિનિમમ તો હાઈટ તો 5 તમે આને બાથરૂમ જે લેવું છો તો કેટલું લેશો? 1 ફૂટ કેટલી લેશો? કેટલા બાય કેટલા નો લે તમે બાથરૂમ કેટલો લેશો? 2 ફૂટમાં મેં એ જ નહીં. અને આની અંદર કમસે કમ 3.5 બાય એક વ્યક્તિ ઉભો રહે એટલી તો જગ્યા જોઈએ ને તમારે. એટલા માટે તમે બોલો 3 ફૂટ તો હવે આપણે આ તમે નામ લઈએ એટલે 3 ફૂટ બી પકડો. એ 3 ફૂટ એ પકડો પૂરેમાં. અને લંબાઈમાં 4 સાડા 4 ફૂટ રહે. એટલે મેન એ જ છે. 4 ફૂટ વધારે થશે.
3x3 તો બરાબર છે. 2x3 પાંચ બરાબર ફૂટની તો છે. સ્પેસ છે આપણે. પછી એક જ ફૂટ તમારે પછી ચાલવાની જગ્યા એટલી રહેશે. એટલો પછી જેટલું પહોળાઈ હશે ને એટલો પછી એ એક ફૂટમાં હું તમને સ્ટોરેજ બનાવી આપું એવું કરું ડ્રોવરોને. એ બને પાછળ તો કઈ છે, પાછળ તો પાછળ તો આખો બ્લોક જ કરી હા, પાછળ block. પછી જગ્યા જો મોટરમાં હશે ને તો એ ટોટલ બ્લોક થઈ જશે. બસ તે પાછળ જ લેવાના છે ને બધું, આગળ ખોટી લઈ શકે ને વચ્ચે બી નહીં લઈ શકે, પછાડી જ લેવાય. જે wheel છે ને કઈ સુધીમાં આગળ સુધી મૂકવાનું. આરામથી થઈ ગયું. અહીંયા પછી આગળથી સોફા લઈ જાઓ. એ ઝુબા એ જે બનાવી એ સ્ટ્રક્ચર જ્યાં પેલી ડ્રાઈવરની સીટ છે ત્યાં આખું ફિટ કરી દેવાય અને તે આખું બુક કરી દેવાય. પાણી કેટલી તો લાગશે તો અમે પાણીનું સ્ટોરેજ છે ને એ ગાડીમાં અમે ઇકોમાં કામ કરેલું છે પણ એ રીતે તમને બતાવું કે કેવી રીતે કામ કરે. ઇકો પરમિશન નથી Permission કાર સેગમેન્ટ કહેવાય પણ કેવું કે આ ગાડીમાં બી અહીંયા નથી permission. આમાં ના આપણે તો કરે આપણે તો લીગલી તમે થઈ જાય હમણાં મેક્સી પાસે જ થાય લીગલ મેક્સીમાં તમે ગંગમાં જઈ જાય છે. જો આ રીતે વોટર સ્ટોરેજની પાઇપો મૂકેલી 80 લીટર વોટર સ્ટોરેજ છે તમારામાં તો કેવો ફ્લોર લાંબો છે એટલે મોટી પાઇપો મૂકીને તમારે 150-200 લીટર નાખવો તો તમને નથી પાણી ટેન્ક ઉપર જ. તમને ટેન્ક નહીં આવે પાઇપમાં જ બધું સ્ટોરેજ છે. એવું છે એવું શું બાઇક મળે સાપુલે એક પાઇપો આપી લાવે તો કે અંડરગ્રાઉન્ડ એટલે ઉપર જ ફ્લોર પર જ ઓકે એનો ફોર્સ રહેશે આવે છે તો હું તમને મોટર મૂકી આપીશ ને મેન્યુઅલી નો ઓટો બચે કરી આપીશ. આ કેવી રીતે આખું તમે એક મારો વિડીયો તમને બતાવું. જે રીતે ગ્રેનાઇટ નો લાગશે ટેનલ લાઈન નીચે લાગશે. અમે જે ગાડી બનાવી છે એનો મેં વિડીયો બનાવેલો આ ગાડી આવી હતી આંધ્રપ્રદેશથી. બધાને જગ્યાએ તો બધાને આઈડિયા અરે તો બીજું સીધે સીધા લોંગ કરવાનું મેડમ ટાટા મોટરમાંથી વિડીયો બની ગયો વિડીયો અપલોડ પણ થઈ ગયો છે. હા ઇન્સ્ટા પર ના પડદા લાગ્યા પછી નહીં કરશે. હવે હું અહીંયા મીટિંગમાં બેઠો છું મેડમ ટાટા મોટર
યુટ્યુબ પર મળશે. મેં લોકલ ગાડી યુટ્યુબ બહુ ઓછી બનાવી. નહીં ભાઈ, હવે બધું हमारा प्रीमियम पे YouTube बड़े एक्टिव बड़े बड़े मोबाइल ये भाई एक ग्लास और मैडम बैठते આજે ઇન્વર્ટર, આજે બેટરી. સોલર પેનલ બેટરી ચાર્જ કરશે. બેટરી ચાર્જ કરીને ઇન્વર્ટર ને કરંટ આપશે. સ્ટોરેજ રાખી હા, રાખો પછી storage. હા. એટલે હવે આ નાની ગાડી છે એ પ્રમાણે અમે સોલર પેનલ લીધેલી. હવે આપણી મોટી ગાડી છે એ પ્રમાણે સોલર પેનલ લીધી. એમાં તો heavy લેવું પડે સોલાર પેનલ ને બેટરી ને બધું. બધું જ ખબર છે એસી બધું છે એસી ના એસી માટે પછી જો સેન્ટ્રલ એસી આવે છે. એ અલગ બધા પછી પછી નહીં મજા આવે. સોલાર પેનલ પછી બહુ heavy છે હા, બહુ. સેન્ટ્રલ આખી સેન્ટ્રલ એસી આવે. આખું આ એસી તમારે ઉપરનું સ્ટ્રક્ચર છે ને આખું નીકળી જાય. અને આખું નવેસરથી નવું એસી પણ લગાવવો છે ને તો પણ લાગશે. આપણે જે ઘરમાં પણ એસી લાગે છે ને એ પણ લગાવવો છે તો પણ લાગશે. બેટરી પર આની પર ચાલુ છે સોલાર સોલાર પર. આની કન્વર્ટ થશે ચાર્જ કરોગે. મારા હિસાબે થવી જ જોઈએ કે બેટરી પર આ તો ખાલી નીચે પેલા બ્લોવર આપેલા છે. ઉપર છે ને તો આગળ કોમ્પ્રેસર ખાલી ઉપર જો એસી તમે જોયું હા હોય એટલે નીચે ખાલી આપણે પેનલ જે બતાવે તે જ તે બદલવાનું બદલવાનું છે. ઓકે પૂરા કંપની સેટઅપ इस तरीके से मैं आपको बताता हूँ और इस तरीके से ये जो बॉटल और यहाँ पे जीरो है वो मेटेरियल है यहाँ से आपको मैं निकालो આમાં ડીઝલ લાગશે ડીઝલ માટે બરાબર એમાં નહીં કે હીટિંગ થાય ટ્રીમ ના આવવું જોઈએ પછી એ પ્રમાણે આપણે ઇન્વર્ટર અને બેટરી કોન્ટેક્ટ જોઈએ પાણી તો બધું જ ગરમ પાણી પણ થશે ઠંડુ પાણી પણ થશે કારણ કે એને ગરમ પાણી કરવા માટે પેલું હીટર જોઈએ અને હીટર આપણે સીઝનમાં યુઝ રાખીએ અને એને પાવર આપવા માટે બેટરી પાવરફુલ જરૂરી છે બેટરી તો નથી લાગી તો કે મને ભાવ હોય કે હું 10 દિવસ બી દે દઉં મારી ગાડી ઉભી રહી મારે ખેતીવાડી છે એટલે મારે ગાડી ઊભી રાખી દઉં એટલે એટલે નવું માલ ભરવું એટલે આ કંઈક કરવું છે અત્યાર સુધી અમે કશે બી જઈએ તો અમારી ગાડી આ છે કે અમે જઈએ છીએ પેટ્રોલમાં જઈએ તો સેફ ફરી શકે પછી અમારે એના માટે 20-10 કિલોમીટર જેટલું બી જવાનું હોય હોટલ માટે જવાનું પછી પાછું આવવાનું થાય ટાઈમ નો અભાવ છે જ્યાં બધા નાના નાના પ્રોજેક્ટો તમે કરે મોટો પ્રોજેક્ટ મારી લાઈફમાં મેં ફર્સ્ટ ટાઈમ કરી છે પણ તમે કહીજો પણ એવું નથી કે નાના સેમ જ હોય છે બધું ખાલી
જે અંદરનું સ્ટ્રક્ચર છે ડિસ્ટન્સ બોલ્ટ વાળા છે ટોટલી પૂરી ટીમ છે ફેબ્રિકેશન થી લઈને ફર્નિચર વાળી લાઇટિંગ વર્ક વાળી ફિનિશિંગ સમય આપવો પડશે તો હું ટોટલી તમને ઇન્ફ્લુઅન્સ કરીને તો તમે મારો નંબર લઈ લો મને મને બધું એસ્ટિમેટ શું આવે છે મારી રિક્વાયરમેન્ટ તમને કઈ દઉં છે એ છતાં કઈ તમે નવો જ મને કહેતા કે આ સારું કરવું છે તો એ બી મને કહેજો ને પણ સેલમાં ટીઝર પણ આપીશ ટીઝર પણ પછી આગળ એ આપણે આખું બહાર જ લઈ લેવાનું ટેરેસથી બહાર આવવાનું અસલી જે છે ને આગળ બહાર બોક્સ થાય બનાવીને એની અંદર આપે એની હીટ અંદર આપણે કહું છે એ ભાઈ તમારે આઈડિયા લેવાનું મેં બી હવે યુટ્યુબ પર થોડા સર્ચ કરેલું છે પાણી આમાં તો મોટી પાઇપ લગાવીશું કમ્પ્લીટ તો તકલીફ હશે 4 ઇંચ પણ એમાં એક જ ચાર વાત. ઇંચ વાળી પાઇપ. 4 ઇંચ એમાં 6 ઇંચ બેસ પાણીનું શું બેસ હા, બેસી જશે. જેટલી મોટી પાઇપ લેજો પાણી એટલું સ્ટોર રહેશે. નંબર લઈ લો બોલો. 77790 નહીં બરાબર 77790 પાછો હવે 000 હા પાછો 000 ડીપીએસ ભરે ડીપીએસ બસ પૂરો કરવું એપ્રોક્સ જો આમાં હવે એવું કેવું હોય છે હું તમને બેઝિક બતાવું કે આટલું મોટું કામ હોય ને તો કસ્ટમરનું અમને બજેટ ખબર પડવી જોઈએ કે ભાઈ મારું આટલું બજેટ છે આની અંદર જ મારું સેટઅપ કરવું જોઈએ કારણ કે આ વસ્તુ એવી છે કે તમે આગળ ઘર કેવું બનાવી એવું વસ્તુ આ છે તમે નાખ્યું એટલું ઓછું છે એપ્રોક્સ તમારે તો કેવું પડે કે એ રીતે પછી હું વસ્તુની મેં તમને આમાં મારી જરૂરિયાત ખાલી તમને આ જરૂરિયાત એટલે જરૂરિયાત હિસાબે કરો પછી અપડાઉન હું કરી દઈશ આમાં ગણિત મેં તમને જે મને જરૂરિયાત છે ને એટલું જ કરવાનું એટલે આમાં જે અપડાઉન એટલે ભાઈ આ ક્વોલિટીમાં આ વસ્તુ જોઈએ, આ ક્વોલિટીમાં તમે ગાડી જોઈ છે આમને તમે ખોલવાની કહો છો નીચે આખું slab હા નીચે ફ્લોરિંગ બધું બધું લાગ્યું છે એટલે તમારે એના પછી તમારે બધું આમાં મારે કઈ રિક્વાયર એટલે હું કઈ નવું કઈ કહેવા માંગુ ને તો વાર લાગશે છે તમારી પાસે વધારે કોન્સેપ્ટ બધું આ બધું એ તમારે જ છે બજેટ હું નહીં અને બધી ક્વોલિટી બેસ્ટ લેવી છે ને બેસ એટલે બેસ તો કેવાનું એકવાર જ પછી બનાવવાનું આટલું વસ્તુ હા પછી એમાં પછી પ્લસ માઇનસ માં કેવું છે થોડું એટલે મેં જો પાવર ની બી રિક્વાયરમેન્ટ તે વધારે છે પાવર તમને વધારે વોટર ની બી વધારે છે અમને એને ટાઈમ ની વધારે એને ટાઈમ દેખવા 19-20 સાલે આપણે કસે ખોલી હતા તો ગટકે તો મને નાખી દે કે ભાઈ ખાલી આવ ખોલવું પડે ને નીકળી જાય છે જે બેસ આપની હોય છે તે એ બહાર જ નીકળી જશે તો એ તો તમારે સાથે સેટ કરવાનું છે નાની મોટી ઊંચી કરવાની છે કારણ કે આમાં કેવું છે જો સોલાર પેનલ લાગશે ને તો ઇન્વર્ટર અને બેટરી એનું પણ આખું એક બોક્સ બનાવવું પડશે અમારે અંદર હા તો અમે એવું વિચાર્યું કદાચ થઈ શકે કે વોશરૂમ જઈ આપે છે એની બાજુમાં પણ કદાચ આખું સેટઅપ થઈ શકે ટોટલી બાકી એટલું કરાજ આવશે કે મને બેસ તો વસ્તુ તો છે બાથરૂમ જે મને ટોયલેટ તે બેસ હોવું જોઈએ કે ભાઈ મેન છે કે માણસ સવારના કલાક સંજાર 5 જાય છે તો બે બરાબર હોવું જોઈએ પછી તમામ કન્ડિશન ના ના એવું તમને એ તમારે પ્રાયોરિટી પહેલા એની છે. એની છે પછી એ કોઈ છે કે ભાઈ સુવા વાળા કમ્ફર્ટેબલ બે નહીં જો તમે આપણે કિચન હટાવી આપણે નવું નહીં કરવાનું અને કિચન વગર તો હશે ને તો ભાઈ બહાર આઉટસાઇડ આપણે કઈ નીચે એવું કંઈક તમારે હોય ત્યાં પછી બહાર આવતું હોય આપણે આઉટ સિટી પર જશે તો ત્યાં આપણે કંઈક કરવું છે નવા જૂની તો મેં તમને કીધું છે બહાર આવે છે એની નીચે આપણે બહાર કરી શકીએ એનું બાકી મને એવી નથી એનું પણ પ્લાનિંગ છે બતાવવું બીજું તમારે એ પોતે બનાવેલા છે અંદર કિચન ની કોઈ વસ્તુ જોઈએ અંદર કિચન નો કોઈ સામાનની બી સ્ટોરેજ આપણે કરવી નથી મને મારું અંદરનો સ્પેસ તમે જે બોક્સ બનાવો ને બેસવા માટે જે સોફા બનાવો ને એની નીચે પણ કિચન સેટઅપ થઈ શકે ના ના આપણે નહીં દેખીએ એટલે એની અંદર તો આપણે પેલા ખેંચાશે એટલે અંદર એવું અને ભાઈ કપડા માટે બી તકલીફ પડશે તૈયાર ખાલી તમે જુઓ પછી લાગે તો તમે સાઈડમાં બનાવી
આજે આ ટ્રે જે તમે ખેંચી છે ને એ હિસાબે અમે કંઈક બહાર લઈશું અને મને નરવામાં અંદર કોઈ વસ્તુ તો પોસિબલ જ નહીં. પણ જેટલું થાય છે કોમ્પેક્ટમાં એટલું કરીએ છે બાકી આ તમારે 100 ફૂટની height તો મળી જાય. તો માસી ભરી ગયા આરામથી. શું આપણે ઉપર તમે સંગીત ને એનો હા સંગો ભાઈ કે પછી નીચેથી ઉપર જવાય હતી ડિઝાઇન કોઈ આપણે આજુબાજુ પાઇપ આપણે ઉભા રહીને સીડી પર એવી મને સીડી બને તો. આખું છે ને આ બધું બેઝિક તમારું લખી દીધું. હવે આની અંદર કઈ કઈ વસ્તુ હવે એક વોશરૂમ લખી દો. વોશરૂમ ની અંદર પણ કેટલું બધું લાગશે એ ટોટલી આખું એસ્ટિમેટ તમને બનાવીને મૂકું. બરાબર તમારો ખાલી મને નંબર આપી દો. નંબર આ લઈ ક્વોલિટી નંબર 1 જ વાપરવાના છે એમાં કઈ 2 નંબર રાઉન્ડ કરવાનું નથી. ના ના તમે આટલું બધું કરો છો તો પછી એમાં કઈ વાત નથી. બરોબર થેન્ક યુ અમને કોન્ટેક્ટ તમે મને ખાલી રસ્તો તમને કાલે સવારે હું તમને આરામથી 2 દિવસ જાય તો ચાલે પણ પછી Totally estimate આપીશ. ભાઈ આટલું એટલે મને બી કે આગળ બી મારે અહીંયાથી લેવાની કે કી સામે મારો બજેટ બેસે બરાબર ચાલો કિશનભાઈ. Thank you. નીચે છે ને નીચે આખી બ્લોક કરી દેવાની બંધ કરી દેવાની ખાલી બે જ છે ને પાર્કિંગ વાળી રાખો. મેં તો બે બી નહીં આ આગળની જે પ્લેટની પણ છે ને એ અમારામાં આટલું આ સમજો કે અહીંથી આટલું વોશરૂમ લેવું હોય ને હા તો પણ લઈશું. હા તો એ લેવાનું એટલું લઈ લેવાનું એટલે એ નહીં પૂછ્યું. ને એક તો આ વચ્ચે નથી. ને આ નીચે જે ટાયર છે ને તો બધા દરવાજ પાછળ અમે જે આ પાછળનો portion બંધ થઈ જાય ને તો એમ જે ઘરે પછી અહીંયા જે વોશરૂમ બનાવવાનું જોડે તમારે કબાટ ને ફ્રીજ બધું સેટઅપ કરી દઈએ. એક પોર્શન મને એવો જોઈશે જેની અંદર ઇન્વર્ટર બેટરી આવશે. ઓકે. સમજો કે એમનો હેવી ઇન્વર્ટર હશે તો એની માટે 2 બેટરી હશે. એક બેડ ની અંદર લઈએ ને એક બેડ આખો આમ ખેંચાઈ જશે હમ એટલે આ જો તમે બે બાજુ સોફા લેશો તો કેટલા લેશો 2 ફૂટ તમારે સી આકારનો બનાવો છે ને પીલી સાઈડથી તો સી આકારનો પણ બનશે. સોફા કમ બેડમાં કેવું હોય નીચેથી એક પોર્શન આપી દે છે ખુલશે તો શૂટ નહીં હોશે. બેસવું તો બેસે છે. નીચે ટાયર લેવાનો તો તમારે ગ્રેનેડ લાઈન ઉપર નીચે આવી જાય ને ટાયર પાછળ